नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। मनुवाळु वळे सद्गुरुवर थे मनुवाळु वळे सद्गुरुवर थे सद्गुरुवर थे निज अनुभव थे सद्गुरुवर थे निज अनुभव थे वैराग्य ने अभ्यास थके वैराग्य ने अभ्यास थके अभ्यास अने वैराग्य थके अभ्यास अने वैराग्य थके मनवाळु वळे सद्गुरुवर थे मनवाळु वळे सद्गुरुवर थे मनवाळु वळे सद्गुरुवर थे। परम पुरुष प्रभु सद्गुरु परम ज्ञान सुखधाम जेणे आप्यो भान निजे तेने सदा प्रणाम तेने सदा प्रणाम। परात्पर गुरुवे नमः परम प्राचार्य गुरुवे नमः परम गुरुवे नमो नमः। स्वाध्यायમાં આત્મકલ્યાણ કેવી રીતે કરવું, જીવનમાં સાચી શાંતિ કેવી રીતે પ્રાપ્ત કરવી, માનવભાવ કેવી રીતે ખરેખર સફળ કરવો, એ વિષયની વિચારણા શ્રીમદ રાજચંદ્ર વચનામૃત उपदेश छाया आंक 9 पृष्ठ संख्या 711 एना अवलंबन थी मुख्य 3 पेरेग्राफ ने बात करता आगळ चालू करे छे दृष्टांत थी, पण ए पहला आगळनु अनुसंधान करी जईए। आगळनु अनुसंधान करी जईए। गुरुपद धराववा के शिष्यो करवा माटे सत्पुरुषनी इच्छा नथी।
સત્પુરુષ વગર એક પણ આગ્રહ કદાગ્રહ મટતો નથી. દુરાગ્રહ મટ્યો તેને આત્માનું ભાન થાય છે. સત્પુરુષના પ્રતાપે જ દોષ ઘટે છે. ભ્રાંતિ જાય તો તરત સમ્યક્ત્વ થાય. મહાપુરુષોની વાણી આપણને એકદમ ન સમજાય. શબ્દાર્થથી તો સમજી લઈએ, પણ એનું જે રહસ્ય છે, એનો જે ઇસેન્સ છે, એનું જે પ્રયોગાત્મક વિધાન છે, એ હૃદયગત થતા વાર લાગે. આ જમાનાને પ્રતિકૂળ છે. આત્મત્વ પ્રાપ્તિ આ જમાનાને પ્રતિકૂળ છે. કેમ? કારણ કે આ જમાનો શેનો છે? ઇન્સ્ટન્ટનો. આ જમાનો શેનો છે? ઇન્સ્ટન્ટનો. એટલે બધા કહે છે કે સાહેબ અમારે ભગવાનનું દર્શન કરાવી દો, સાહેબ અમારે આત્મજ્ઞાન કરાવી દો. કેટલાકને તો ખબર નથી એટલે કે સાહેબ મોક્ષ કરાવી દો. અરે ભાઈ, મોટા મોટા આચાર્યો પણ મોક્ષને, પૂર્ણ મોક્ષને પ્રાપ્ત કરી શકતા નથી. તો મારા તમારા જેવા તો સામાન્ય છે. એટલે હમણાં ભાઈશ્રી આગળના સ્વાધ્યાયમાં વિચારણા કરતા હતા. બેઝિક પાયો નથી અને મોટો બંગલો બનાવવો છે. એક તો બનશે નહીં ને બનશે તો થોડા દિવસમાં પડી જશે. જેટલો મોટો બંગલો બનાવવો હોય એટલો ઊંડો પાયો, મજબૂત પાયો એ પહેલી જરૂરત છે. ત્યાર પછી બંગલો બને. અહીંયા બંને અપેક્ષાથી કહે છે. નિમિત્તની અપેક્ષાથી પણ કહે છે. નિમિત્ત એટલે બાહ્ય કારણ. નિમિત્ત સામાન્ય અર્થ. નિમિત્ત એટલે બાહ્ય કારણ અને ઉપાદાન એટલે અંતરંગ, પોતાના આત્માના ભાવોને સુધારવા તે એ અંતરંગ ઉપાદાન કારણ એમ કહેવાય. બેનો સમન્વય થાય તો કામ થાય. બેનો સમન્વય થાય તો કામ થાય. પણ આપણને અનાદિકાળની એકાંત બુદ્ધિ છે. કૃપાળુદેવ એને માટે 3 શબ્દ વાપરે છે અહીંયા. જુઓ, પહેલો શબ્દ વાપરે છે જે પેરેગ્રાફ છે એમાં નીચેથી બીજી લીટી. ત્રીજો શબ્દ આગ્રહ. આગ્રહ પછી કદાગ્રહ અને પછી બીજા 2 શબ્દો પછી દુરાગ્રહ. 3 શબ્દો છે. એક જ અર્થ હોવા છતાં લગભગ એકાર્થવાચક જેવા હોવા છતાં 3 શબ્દ કેમ મૂકે છે? લખો જ્ઞાનીની ભૂલ, પુનરુક્તિ દોષની ભૂલ. કે ભાઈ સમજો, શાંતિથી સમજો. આપણે મોટા પુરુષની ભૂલ ન કાઢવી, આપણે શાંત થવું અને શું વિચારવું? દરરોજ બોલો, સાથે બોલો, સાથે જ બોલી, બધાને સ્પીડ ખબર પડી જાય. જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પુરુષના યોગ વિના સમજાતું નથી, તો પણ તેના જેવું જીવને સંસાર રોગ મટાડવાને બીજું કોઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી. ઉતાવળથી કામ નહીં થાય. ઉતાવળથી કામ નહીં થાય ભાઈ. એનો અર્થ એમ કે સાહેબ તારે ઠીક હોતી હૈ ચલતી હૈ, ના એમ પણ નહીં. ત્યાં અનેકા, ત્યાં પણ અનેકા. પૂર્ણ પુરુષાર્થ કરવો અને છતાં નિરાશ ન થવું. પૂર્ણ પુરુષાર્થ કરવો અને છતાં નિરાશ ન થવું.
બહુ અઘરું છે, ઘણું અઘરું છે, આપણે કરી શકતા નથી, પણ પ્રયત્ન કરો. આચાર્ય ભગવાન એના માટે એક શબ્દ વાપરે. આખો શ્લોક બોલું કે જેથી એનો પૂર્વાપર સંબંધ મળી જાય. આચાર્ય ભગવાન કહે છે, નૃજન્મ નઃ ફલમ સારમ યદ એતદ જ્ઞાન સેવનમ અનિગુહિત વીર્યસ્ય સંયમસ્ય ચ ધારણમ. બે આચાર્ય મોટા પુરુષ માટે આપણે એમનું સ્મરણ કરવું. શ્રી સદગુરુદેવ મોટા પુરુષ છે, એમનું સ્મરણ કરવાથી પણ આપણા કર્મો હચમચી જાય. એ 6 પદના પત્રના અંતમાં આપણે દરરોજ બોલીએ. 5 પેરેગ્રાફ ફરી ફરી વાંચવા અને પછી પ્રયોજવા. વાંચવું સમજવું એટલું પૂરતું નથી. વાંચવું સમજવું, વારંવાર વિચારવું અને પછી પ્રયોજવું. પુટ ઇટ ઇન પ્રેક્ટિસ, ઇમ્પ્લિમેન્ટ. તો એ કહે છે કે 3 શબ્દ, આગ્રહ, કદાગ્રહ અને દુરાગ્રહ, 3 શબ્દો વાપર્યા. અર્થ તો લગભગ એક સરખો છે, પણ જુદા જુદા શબ્દો વાપરીને એ આપણા અંતરમાં રહેલા વિપરીત ભાવ પ્રત્યે આપણા ઉપયોગને લઈ જાય છે. તમે પણ એવું કરો. બાબાને કીધું કે શાક લઈ આવ બેટા, શાક લઈ જો, ટીંડોરા લાવજે, 1 કિલો પરવર લાવ અને 1 કિલો કારેલા લાવ. હા બા, એ થેલી લીધી, આજકાલ તો થેલી લેતા નથી, અને પૈસા લીધા, જાય છે. તો ઉભો રાખો. હા, શું સમજો, શું લાવીશ? બુદ્ધું છે, બુદ્ધું છે. કેમ પૂછો છો? જરાય ભૂલ ન થવી જોઈએ. જે વસ્તુ મંગાવી તે જ આવવી જોઈએ, બરાબર સારી આવવી જોઈએ. પાછી બીજી વાર આપણે બદલાવવા ન જવું જોઈએ. પાક્કું કરો છો, દુનિયામાં હોશિયાર છો, પણ એ તો પુણ્યનો ઉદય છે. દીકરો બધું કહ્યું માને છે અને પૈસાની રેલમ છેલ છે, એ તો પુણ્યનો ઉદય છે. કે ટકવાનો, એ ટકવાનો. અભી દેખતે દેખતે ही પણ ત્યાં કરીએ છીએ. અહીંયા પણ આચાર્ય ભગવાન શ્રી સદગુરુદેવ કૃપાળુદેવ આપણી ભૂલ ન થાય એટલા માટે. આગ્રહ એટલે સાંપ્રદાયિક માન્યતા. શાબ્દિક અર્થ નથી થતો એવો, અધ્યાત્મ ધર્મમાં એવો અર્થ થાય છે. આગ્રહનો અર્થ તો પકડ થાય છે. આગ્રહનો અર્થ શું થાય છે? પકડ થાય છે. પણ કેવી પકડ? નિરપેક્ષ પકડ. તો નિરપેક્ષ પકડ ખોટી છે કે સાહેબ હું તો કઈ જાણું નહીં. જો સમ્યક દર્શન થાય એટલે મોક્ષ થાય, સમ્યક દર્શનથી જ મોક્ષ થાય, એમ નથી. સમ્યક દર્શનથી મોક્ષ થઈ શકે છે, સમ્યક દર્શનથી મોક્ષ થાય છે. ના, આટલા નિયમ લઈ લો એટલે કલ્યાણ થઈ જશે, આટલા નિયમ લઈ લો કલ્યાણ થઈ જશે. આપની વાત સાચી, હું નિયમ લઉં છું, પણ આટલાથી જ કલ્યાણ છે એમ નથી. એવરી સ્ટેપ વી મેક મિસ્ટેક બીકોઝ ઓફ ભ્રાંતિ. એક વસ્તુ આપણી પકડમાં આવી જાય છે અને ભગવાને જે કીધી બીજી વસ્તુ એની પકડ રહેતી નથી. હું ક્ષમા રાખું છું ને, હું ક્ષમા રાખું, હું ધર્મી છું, હું ક્ષમા રાખું છું. આવી બધી બોલે હું ક્ષમા રાખું છું, ધર્મ ન. એકલી ક્ષમા, ધર્મ, ક્ષમાથી ધર્મ થાય, વાત તારી સાચી, માન્ય. એકલી ક્ષમાથી ધર્મ ન. એ પ્રમાણે એકલા વિનયથી પણ ધર્મ ન. આપણી ભૂલ આ થાય છે કે એક વસ્તુને પકડીએ પછી બીજી બધી વસ્તુઓનો નિષેધ કરી નાખીએ. બસ જો દંસણ નો ધમ્મ લો આગમ પ્રમાણ બોલ. તમારે કહ્યું છે કુનકુન સ્વયં કરતા તમે ડાયા છો. અરે ભાઈ,
આખા કુંજ સ્વામી લે ને પ્રભુ, એ જ ભગવાન એમ કે છે કે ચારિત્તમ ખલુ ધમ્મો. એ ભગવાન એમ કે છે કે ચારિત્તમ ખલુ ધમ્મો. અને કહેતા નથી એ મારા તમારે જેવા નથી. કોક વાર અમે ગુરુજીને વખાણ કરીને તો થોડું બેર કરવું. અત્યારે એવું લાગે કે તમે થોડું વ્યક્તિગત રાગ છે. એ મોટા પુરુષો લખ્યું છે, વાંચ. 201મી ગાથામાં પ્રવચન સારમાં આચાર્ય એમ કહે છે, જેવી રીતે સર્વ દુઃખથી મુક્ત થવાના ઈચ્છુક એવા મારા આત્માએ સામ્ય નામનું સામાન્ય અંગીકાર કર્યું, તેમ તમારામાંથી પણ જો કોઈ જીવ સર્વ દુઃખથી નિવૃત્ત થઈ પરમ આનંદને પ્રાપ્ત કરવા માંગતો હો તો તમે આ સામ્ય નામના સામાન્યને અંગીકાર કરો. આગળ તો બધું બહુ છે, પણ અત્યારે તો આપણે સંદર્ભ નાનો લેવો છે. એટલું વિચારવું જોઈએ કે કોને કહે છે ને ક્યારે કહે છે. આમ જનરલ સ્ટેટમેન્ટ બધા માટે છે, પણ આત્મજ્ઞાન થયું ને એને કહે છે. કારણ કે 200મી ગાથામાં આત્મજ્ઞાન થાય છે. બરાબર? બોલો ગાથા, 200મી ગાથા બોલો ગુજરાતી. રીત તેથી આત્મને જ્ઞાયક સ્વભાવી જાણીને પરિવર્જો છો હોમ મત્વ નિરમમ ભાવમાં હો સ્થિર રહો. જેટલો જીવ ખરેખર મહાન તેટલું એનું હૃદય વિશાળ, એટલું એનું હૃદય વિશાળ. ભગવાન અને આચાર્યોના હૃદયની અંદર આખું વિશ્વ આવી જાય છે. પટેલના ગુરુ કે વાણિયાના ગુરુ, રજપૂતના ગુરુ, લુહારના કે કડિયાના ગુરુ, માણસોના ગુરુ કે દેવોના ગુરુ, એવું એમને નથી કહી. એમને એવું કાંઈ ઘટ મેં જો સાઈ રમતા કટકો વચન મત બોલ રે તો હે પિયા મિલે. મહાપુરુષોની વાણી છે. આ સંતો તોતડી ભાષામાં બોલે તો વાંધો નહીં. મો મેં રોમ તો મેં રોમ, જે જો દેખું તો રોમી રોમ. મો મેં રોમ તો મેં રોમ, જો દેખું તો રોમી રોમ. સમજવું. આપણે કે સાહેબ સંસ્કૃત ને પ્રાકૃતમાં બોલે ને એ બહુ મોટા જ્ઞાની કહેવાય. આવું ગુજરાતી હિન્દી ને શું બધું. સંતો કહે છે ક્યા ભાષા ક્યા સંસ્કૃત, ભાવ ચાહીએ સાચ. ક્યા ભાષા ક્યા સંસ્કૃત, ભાવ ચાહીએ સાચ. આજે શું બોલ્યા હતા? ભગવાનની વાણી એની જયમાલા બોલ્યા હતા ને, એમાં શું કીધું હતું? 3 શબ્દો વાપર્યા હતા કે અખૈ વૃક્ષ શાખા વ્યતીતાભિલાષા કથા સંસ્કૃતા પ્રાકૃતા દેશ ભાષા ચિદાનંદ ભૂપા કી રાજધાની નમો દેવી વાગેશ્વરી જૈન વાણી નમો દેવી વાગેશ્વરી જૈન. હે સરસ્વતી માતા, તમારું અવતરણ શબ્દરૂપે કોઈકે સંસ્કૃતમાં કર્યું, કોઈએ પ્રાકૃતમાં કર્યું, કોઈએ દેશ ભાષામાં કર્યું. આચાર્ય દેશ ભાષા વાપરી, સંસ્કૃત નથી લખ્યું. આ આચાર્યની એક પણ કૃતિ સંસ્કૃતમાં નથી. એના ટીકાકારો સંસ્કૃત લખ્યું છે, દેશ ભાષા. ભગવાન મહાવીર કઈ ભાષામાં બોલાવતા હતા? જે શબ્દરૂપે નિબદ્ધ થયેલો છે તેનું નામ પ્રાકૃત. બાકી ભગવાનની વાત તો અત્યારે ભાઈ અહીં તો થોડા મુમુક્ષુ બેઠા છે એટલે કહેવામાં વાંધો નથી. ભગવાનની ભાષા તો અક્ષરાત્મક નહોતી,
સાંભળવું વાંધો નહીં. ભગવાન મોઢેથી બોલે? ભગવાન મોઢે નથી બોલતા. ભગવાનના આત્મ પ્રદેશોમાંથી દિવ્ય વાણી ખરે છે. એવો પુણ્યનો ઉદય છે. માટે આગ્રહ, તમારે જે સાધન કરવું હોય તે કરો, પણ એનો આગ્રહ કરવો નહીં. જે સત્પુરુષને માનતા હોય તે માનો, પણ સત્પુરુષનો આગ્રહ કરવો નહીં. ભગવાન ના કહે છે નમો લોએ સબ્બ સાહુણ. વ્યક્તિગત રાગ, દ્રષ્ટિગત રાગ, જાતિ રાગ, લિંગ રાગ, આગમ રાગ એ મોક્ષનું કારણ નથી. जो सच्चा इसको मैं स्वीकार करता हूं, जो कुछ भी सच्चा है उसको मैं स्वीकार करता हूं. સાચું તે મારું, આટલું જ સાચું, બીજું બધું જૂઠું. એવો ભગવાનનો માર્ગ નથી, એવો સંતોનો માર્ગ નથી. પદ્ધતિ કોઈ અમુક પદ્ધતિથી તેઓ સાધના કરતા હોય, પણ એમનું હૃદય તો કદાગ્ર. કદ એટલે ખોટો. ખોટો એટલે શું? અસભ્ય, ન ગમે તેવો, દુગંછા ઉપજાવે એવો. એને માટે શબ્દ બીજો છે એ કદરૂપો, કે આ ભાઈ કદરૂપ. શું? ન ગમે તેવો, ડિસલાઇક ઉત્પન્ન કરે તેવો, દુગંછા ઉત્પન્ન કરે તેવો, એમ કદ શબ્દ. આગ્રહ, ખોટો આગ્રહ. અને તે જ પાછા આગળ કહે દુહ આગ્રહ. અર્થ તો એનો એ જ. દુઃખદાયક આગ્રહ, દુઃખદાયક. કોઈ વસ્તુને બહુ ખેંચવીને આવું દરેક મહાપુરુષોએ કહે છે. મહાવીર ભગવાન એને થોડી વૈજ્ઞાનિક રીતે મૂકે છે. આચાર્ય કહે છે શાસ્ત્ર જે માખણ કાઢવા બેઠી છે તે ગોવાળણ ઉતાવળ કરતી નથી, પણ મોટી છાશની ગોળીમાંથી વલોણું વલોવે ત્યારે એક હાથ ખેંચે તો બીજો હાથ છૂટો મૂકે, બીજો હાથ ખેંચે તો પહેલો હાથ છૂટો મૂકે. એ પ્રમાણે વારંવાર 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 ધીરજ રાખીને પ્રયત્ન કરે છે. બે જલ્દી કરવા માટે બે જલ્દી ખેંચે તો ઊંધું થઈ જાય. બે જલ્દી ખેંચે તો માખણ તો જાય પણ છાશ પણ જાય. અને સાસુ ઉપરથી એક બે ચાર ગાળ દે અને પતિ આવે તો વળી દંડો પણ મારે કે આ કેટલા રૂપિયા નુકસાન કર્યું. ગોડી શું ઉતાવળતી, તારે એમને બેહી રહેવું હતું, નહોતું કરવું, આ ઊંધું માર્યું બધું. આગ્રહ, कदाग्रह, दुराग्रह, ठीक है, आपकी बात ठीक है. जिस अपेक्षा से आप कह रहे हैं वो ठीक है, मगर सत्य उतना नहीं है. और भी है, और भी है. और पूर्ण सत्य वो वाणी का विषय नहीं है. બધું અમને સમજાવી દો ને તો અમારો મોક્ષ થઈ જાય. ન થાય. कोई किसी का मोक्ष नहीं करा सकता. समझવું 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 અને પછી પોતે અંતરમાં પ્રયોજવું. એ માટે વિશાળ દ્રષ્ટિ જોઈએ, વિશાળ હૃદય જોઈએ.
દુરાગ્રહ મટ્યો તેને આત્માનું ભાન થાય છે. હું માનતો તો એ કોઈ સત્પુરુષે સમજાવ્યું કે ભાઈ તમે કહો છો એટલું જ પૂર્ણ સત્ય નથી, એનાથી વિશેષ પણ બીજું સત્ય છે, એનો સ્વીકાર કરો. તો તરત જ બે ગાથા મૂકી શરૂઆતમાં જ આત્મસિદ્ધિમાં કે માનાદિક શત્રુ મહાનિજ છંદે ન મરાય જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસ. વળી આગળ કહે છે કે સ્વચ્છંદ મત આગ્રહ ત્યજી વર્તે સદગુરુ લક્ષ સમકિત તેને ભાગ્યું કારણ ગણી. ગઈકાલે પરમ દિવસે ત્યાં આગળ પ્રશ્ન પૂછ્યો હતો ને, નય નિશ્ચય એકાંતથી આમાં નથી કહે, એકાંતે વ્યવહાર નહીં, બંને સાથ. व्यवस्था यही है भैया. कषाय तब मन होता है, तो तत्व का निर्णय भी शांत हो, विवेक पूर्वक शांत हो. દુરાગ્રહ મટ્યો તેને આત્માનું ભાન થાય છે. કેમ? બે વસ્તુ. દુરાગ્રહથી પોતાની ખોટી પકડ મૂકી દીધી, એક કષાય ઘટાડ્યા તો જ મટે, નહીં તો કોઈ વસ્તુ જોરથી પકડવી તો આપણું મોઢું કેવું થઈ જાય છે, એમ થઈ જાય છે. કષાય કરવા પડે તીવ્ર. મારું તેજ સાચું. કોઈ પણ વસ્તુ અત્યારે માત્ર વિચારની વાત નથી. જ્યાં જ્યાં મારુંપણું મારાપણું કર્યું છે ત્યાં ત્યાં મારાપણું ત્યાંથી છોડાવવાનું. શરીરથી માંડીને દુનિયાના બધા પદાર્થોમાં અને વળી શરીરની અંદર પણ બધું છે એ પણ તારું નથી સ્વભાવથી. પણ અત્યારે વિષય નથી. વિષય અત્યારે ચાલે છે કે સત્પુરુષ વગર એક પણ આગ્રહ કદાગ્રહ મટતો નથી. સત્પુરુષ વગર એટલે બંને પ્રકારે. સત્પુરુષના બોધ વગર, કારણ કે સત્પુરુષનો બોધ કેવો છે? અનાગ્રહી. પણ એનાથી વધારે અગત્યનું છે એમનું જીવન બોલે છે. એમનું જીવન બોલે છે. વાણી બોલે એના તો 10% છે. માટે વાણી કરતા અનુભવ વાણી જે છે એ અનુભવ આગળ લાગે. એટલા માટે આ મોટા પુરુષોને આપણે પ્રણામ, નમસ્કાર, વંદન, સમર્પણ કરીએ છીએ. આને તોડવા માટે, આગ્રહને છોડવા માટે સત્પુરુષ. 80મા આંકમાં એનું વર્ણન છે ત્યાંથી વાંચવું. 80મા આંકમાં એનું વર્ણન છે ત્યાં વાંચવું. અઘરું છે એ પણ સમજવું, પણ તોય ત્યાં આગળ એકાંત લીધો છે ખરો, પણ કેવો લીધો છે? અનેકાંત દ્રષ્ટિયુક્ત. એટલે એકાંત ક્યાંથી રહ્યો? અનેકાંત દ્રષ્ટિયુક્ત એકાંત. એટલે પછી એકાંત રહેતો નથી, કારણ કે અનેકાંત દ્રષ્ટિ ભળીને એટલે સમ્યક થઈ ગયો. તો દુરાગ્રહ મટ્યો એટલે શું? કષાય ઘટ્યા અને ખોટી પકડ છોડી દીધી. અમે સત્યનું ચિંતન કરીએ છીએ, અમે સત્યનું ધ્યાન કરીએ છીએ, સતદેવનું પણ ધ્યાન કરીએ છીએ, સદગુરુનું પણ ધ્યાન કરીએ છીએ, સદધર્મ સતશાસ્ત્ર એનું પણ ધ્યાન કરીએ છીએ.
અને પછી એના માધ્યમથી ધ્યાન કરનારનું ધ્યાન કરીએ. આગળ ધ્યાતા ધ્યાન ધ્યેય ગત કામ, હું સેવક ને હું છું સ્વામ. ધ્યાતા ધ્યાન ધ્યેય ગત કામ, હું સેવક ને હું છું સ્વામ. પણ એ સ્ટેજે પહોંચે ત્યારે પહેલા સત્પાત્રતા પ્રગટ કરી, સદદેવ સદગુરુ સદ્ધર્મનું સમીચીનપણે ગ્રહણ કર્યું, તેમાં પરિપક્વતા આવી. એમ કરતા કરતા કશાય મન થયા, મારું તારું મટ્યું. તો પછી આવે જ્યાં એવી દશા, સદગુરુ બોધ તે બોધે વિચારણા, ત્યાં પ્રગટે સુખદાય. અને પછી એ વિચારણા પણ મટીને જ્ઞાન દશા પ્રગટે. અને પછી એ જ્ઞાન દશા પણ આગળ વધે. સત્પુરુષના પ્રતાપે જ દોષ ઘટે છે. અહીંયા નિમિત્તની મુખ્યતાની વાત કરે, અને તરત પછી ઉપાદાનની મુખ્યતાની વાત કરે. ભ્રાંતિ જાય તો તરત સમ્યક તો થાય. જો વિચારવું, જીવ પોતાની રીતે સમજવા માંગે છે તો પોતાની રીતે અમુક મર્યાદા સુધી સમજી શકાય. શબ્દથી સમજે, વ્યાકરણથી સમજે, ન્યાયથી સમજે, ભાષાશાસ્ત્રથી સમજે, કોઈ પોતાના જેવા બીજા હોય એનાથી સમજે, તો પણ એ સમજેલું હજુ અધૂરું છે. બેને સાથે લે છે. સત્પુરુષના પ્રતાપે જ દોષ ઘટે છે. તો નીચેની કક્ષામાં નિમિત્તની મુખ્યતા છે. એટલે પહેલા એ લીધું. પહેલા એમ કેમ કીધું સાહેબ? ઉપાદાન મુખ્ય છે તો પહેલા ઉપાદાન લેવું, તો એને બદલે આમાં નિમિત્ત કેમ લીધું? લખો, ક્રમનો ભંગ. કે ના, ક્રમનો ભંગ નથી, ક્રમ એ રીતે જ છે. નવમી ગાથા બોલો. સેવે સદગુરુ ચરણ ને ત્યાગે દય નિજ પક્ષ, પામે તે પરમાર્થ ને નિજ પદ નો લે. હવે આને ઊંધું કરું. આ કે છે હું નિજ પદ નો લઉ લક્ષ્ય. તો એ ક્રમ નથી, એ ક્રમ નથી પ્રભુ. આને માટે કયા કયા પત્રાંકો વાંચવાના? 569, 636, 609, 825, 856 અને 901 પત્રાંક સમજવાના. વાંચવાના અર્થ એટલે આ તો 1 વર્ષે, 2 વર્ષે, 5 વર્ષે, 10 વર્ષે, 2-5 દાયકામાં અથવા 2-5 ભાવમાં પચે. કઈ એવી ઇલમકી લકડી નથી. દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી બોધ બીજની પ્રાપ્તિ હોય છે. પહેલા નીચેની અવસ્થામાં આપણા જેવા ઘણા બધા જીવો નિમિત્તાધીન છે. એટલે કઈ રીતે પુરુષાર્થ કરવો એ 636માં કીધું. નિમિત્તે કરીને જેને હર્ષ થાય છે, નિમિત્તે કરીને જેને શોક વગેરે, એ લઈ નિમિત્ત પહેરેલ. હવે ઉપાદાન લઈ. ભ્રાંતિ જાય તો તરત સમ્યક્ત્વ થાય. ભ્રાંતિ થોડું સૂક્ષ્મ સમજવું. 2 પ્રકારે. ભ્રાંતિનું અવિનાભાવી નિમિત્ત કારણ જે અંતરંગ છે તે છે મિથ્યાત્વ મોહની. ભ્રાંતિનું અવિનાભાવી નિમિત્ત કારણ છે એ શું છે? સપ્તર્ષિ મોહન, મિથ્યાત્વ મોહની ની 7 પ્રકૃતિઓ. અને એનું ઉપાદાન કારણ જે ભ્રાંતિનો નાશ કરનારું
એ જે છે તે આત્માનો શુદ્ધ ભાવ. શુદ્ધ કહેતા સ્થિર હોય. વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ્ય પ્રતીત વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સમકી. અન્યત્ર ક્યાં કીધું? એના વખાણ કરીને. આ સંયુક્તના વખાણ ક્યાં કર્યા? ભાઈઓમાંથી બોલો પહેલા. ભ્રાંતિ જાય તો તરત સમ્યક્ત્વ થાય. પહેલા વચનામૃતના માધ્યમથી લઈએ, પછી અન્ય શાસ્ત્રોના માધ્યમથી લઈએ. બહેનોમાંથી અનંતકાળથી જે જ્ઞાન ભવેતું થતું હતું તેને સમય માત્રમાં જાત્યંતર કરી ભવ નિવૃત્તિ રૂપ કર્યું તે કલ્યાણ મૂર્તિ સમ્યક દર્શનને. That is event. Event is instantaneous, but process is protracted. હમણાં લીધું ને પેલી ગોવાળનનું લીધું ને કે સાહેબ આવું 1 કલાક કરીને બાવડા દુખી જાય એના કરતા આના કરતા હું તો એકદમ 2 સાથે જ ખેંચું તો પછી માખણ જલ્દી મળી જાય ને આટલી બધી મહેનત ના. માં એ રસ્તો સાચો નથી તારો. એવું ન કરતી તું. 2 સાથે ખેંચતી. પ્રોસેસ રિઝલ્ટ ઇન ધ ઇવેન્ટ એન્ડ ધ ઇવેન્ટ expects that there is a prolonged, protracted, preceding process. ધીરે 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 પ્રભુજી મારે મંદિર આવ્યા રે. ધીરે 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 પ્રભુજી મારે મંદિર આવ્યા રે. થોકે 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 મેં તો મોતીડે વધાવ્યા રે. થોકે 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 મેં તો મોતીડે વધાવ્યા રે. 12 વર્ષની શબરી એને રામ ભગવાન મનતા એ ઘરડી 60, 62, 65 વર્ષની થઈ ગઈ. ઘણા વર્ષે તે ચંદન બાળાને ભગવાન એ બધું ભગવાન નહોતા, મુનિવર્ય મુનિનાથ શ્રી વર્ધમાન સ્વામીના દર્શન પણ થયા ને વળી એટલા બધા પુણ્યનો ઉદય કે એમના આહારદાનનો યોગ થયો. અને એવું પુણ્યનો ઉદય કે બેડીઓ તૂટી ગઈને વાળ બધા ઉગી. બાય પ્રોડક્ટ છે. એની અગત્ય છે એની છે એના ભાવની. પ્રેમ ભાવ, સમર્પણ ભાવ, ભક્તિ ભાવ, આ જ્ઞાનકિતપણું, એમનું જ સ્મરણ, એ મોક્ષનો માર્ગ, એ મોક્ષનું નિયામક કારણ છે. બંને જોઈએ. પ્રોસેસ પણ જોઈએ અને પ્રોસેસ થતા ઇવેન્ટ માટે મહાપુરુષો જ મોક્ષ માર્ગને પ્રાપ્ત કરી શકે. જેટલી ઉતાવળ તેટલી કચાશ અને જેટલી કચાશ તેટલી ખટાશ. એનો અર્થ એમ કે સાહેબ તો પછી ધીરે ધીરે થશે, સંકિત જ્યારે થવાનું હોય ત્યારે થશે. એવું કોણે કીધું? ક્ષણે ક્ષણે, કાર્યે કાર્યે, પ્રસંગે પ્રસંગે જાગૃત રહેવું યોગ્ય છે. મુમુક્ષુને માટે નહીં, જ્ઞાનીને માટે નહીં. આચાર્ય કહે છે. શું કહે છે આચાર્ય? પ્રવચન સાર માટે. મોહની સેનાને જીતવાનો ઉપાય મેં પ્રાપ્ત કર્યો છે, છતાં પ્રમાદ ચોર છે, માટે હું જાગૃત છું. વિચારવું. જે ભગવાન જેવા જ છે
એ પણ એમ કહે છે કે પ્રમાદ ચોર છે, માટે હું જાગૃત છું. એવા પુરુષોના સ્વરૂપનું ચિંતન કરતા આદિનાથ ભગવાનની સ્તુતિ કરો ત્યારે શું બોલો બા? અનંત કર્મોની કરોડો ખપે છે એવું બોલો બા? હે? અનંત કર્મોની કરોડો ખપે છે. તમે કહેશો હવે એ તો બહુ જૂના જમાનાની વાત છે, પહેલાની વાત છે, પણ તમે કઈ વર્તમાનમાં કોઈ મહાપુરુષો શું કહે છે? છપદમાં તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મ સ્વભાવ પ્રગટે છે એવા સર્વ સત્પુરુષો તેના ચરણારવિંદ સદાય હૃદયને વિશે સ્થાપન રહો. એ આખું વાંચવા જેવું છે. આપણે બધા 6 પદ વાંચીને મોટા વિદ્વાન થઈ જઈએ, પણ એ 6 પદ પરિણમે તો કોને? કે આવું લઘુરાજ સ્વામી જેવી ભક્તિ થાય તો. જેટલી આપણને ખબર છે તેટલી. આપણા પૂર્ણ જ્ઞાનનો વિષય નથી, કારણ કે એ તો અનુભવનો વિષય, પણ એમના જીવન પરથી આપણને ખ્યાલ આવે છે. આવી ભક્તિ ન હોય તો 6 પદ કઈ સમજાય નહીં, એ બુદ્ધિનો વિષય નથી. માટે અહીંયા આગળ બંને કીધું. પહેલા નિમિત્તની અપેક્ષા એ કીધું, અને ભ્રાંતિ જાય તો તરત સમ્યક તો થાય. તરતનો અર્થ જે વિચારી લીધેલો છે હમણાં બોલ્યા કે શાસ્ત્રી ભાષામાં બોલ્યા સમય માત્ર. સમય તો આપણે કોઈ જાણી શકતા, કેવળ જ્ઞાની પરમાત્મા જાણે. આપણે સમયને જાણી શકીએ, કોઈ જાણી શકે નહીં. છદ્મસ જીવના જ્ઞાનનો વિષય કે સાહેબ મને આત્મજ્ઞાન થયું છે, પણ હજુ મને એવી બહુ આસક્તિ રહ્યા કરે છે કે બાપા એવું ન હોય, બાપા એવું હોય, મુમુક્ષુ દશામાં જે એવું હોય એટલું બધું ન હોય, એમ કૃપાળુદેવ વ્યાખ્યા કરી છે. એ લઈને આપણે સમાપ્તિ. સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાઈને એક મોક્ષને વિશે યત્ન કરવો, તેને મુમુક્ષુતા કહીએ. ઉચ્ચ કક્ષાની વ્યાખ્યા કરી, ઉચ્ચ કક્ષાની વ્યાખ્યા કરી. તો આપણે મોહ રાખવો છે ને મોક્ષે જવું છે. મોહ રાખવો છે અને મોક્ષ માર્ગ જોઈએ છે. મોહ અને મોક્ષ બે પ્રતિપક્ષી છે. અહીંયા મોહ સમયસારના અર્થમાં સમય. મોહ એટલે મિથ્યાત્વ મોહની આખું મારું તારું મારું તારું મારું તારું મારું તારું છે, તો આત્મા ન મળે. એવી રીતે જો સાહેબ જરા મારી સામે બોલો, ફાટને ચોપડાવી દઉં 4, આત્મજ્ઞાન ન થાય. આત્મજ્ઞાન ન થાય બાપા. આત્મજ્ઞાન થવા માટે કપટ રહિત થઈ આત્મ અર્પણા આનંદ ઘન પદ રેખ. નિહચ્છતા જેની દશા વર્તે દેહાતીત, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગ્રો. પરમ કૃપાળો ને ત્રિલોકના સબ સંતન કી જય. આનંદ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.